नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ। जेडबली नीट 11th साइंस केमिस्ट्री चैप्टर थर्मोडायनेमिक्स। ओके, थर्मोडायनेमिक्सनो आपणो थर्ड लेक्चर है। ओके, फर्स्ट लेक्चरनी अंदर बहुत सिंपल आपणे जे पण तमे एनसीईआरटीनी बुकमां जोई गया छो ए कॉन्सेप्ट जोया। सेकेंड लेक्चरनी अंदर आपणे थर्मोडायनेमिक्स छे एना ઝીરો ઓકે ઝીરોથ લો એન્ડ ફર્સ્ટ લો જે છે એ આપણે જોયા. એન્ડ નાવ વી આર ગોઈંગ ટુ લર્ન ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી. ઓકે, તો ઉષ્મા ક્ષમતા જે છે એ શું છે એ આપણે સમજવાનું છે. ઓકે, ચાલો, ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી. ઓકે, નાવ હવે આપણે આમાં શું ભણવાનું છે તો આપણે સ્ટડી કરશું કે આપણી પાસે જે પણ પ્રણાલી છે બરાબર, એ પ્રણાલીનું ટેમ્પરેચર આપણે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હાઈ કરવું છે. ઓકે, તો પ્રણાલીના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ફેરફાર કરવા માટે, અધરવાઇઝ યુ કેન સે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હાઈ કરવા માટે ફેરફાર કહી શકો, અધરવાઇઝ તમારે એમ કહેવું હોય કે રેઇઝ કરવા માટે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર જેટલો વધારો કરવા માટે જે ઉષ્મા પ્રોવાઈડ કરવી પડે બરાબર છે, એને આપણે શું કહેશું? ઉષ્મા ક્ષમતા. રેડી? હીટ કેપેસિટી, કુલ ઉષ્મા ક્ષમતા. અત્યારે આપણે જે જોઈએ છે બરાબર એ ખાલી ઉષ્મા ક્ષમતા જોઈએ છે, તો આપણે એમ કહેશું કે પ્રણાલીના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કરવા માટે, અથવા મેં કીધું એમ 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? ઉષ્મા ક્ષમતા કહે છે બરાબર. એને હીટ કેપેસિટી કહેવામાં આવે છે, જેને દર્શાવવામાં આવે છે CTથી, ટોટલ હીટ કેપેસિટી. હવે ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરમાં કેટલો ચેન્જ લાવવા માટે? તો 1 ડિગ્રી સેન્ટીગ્રેડનો, એટલે આપણે અહીંયા શું કહેશું કે dQ/dt અથવા ડેલ્ટા Q/ΔT ઓર dQ/dt. રેડી? આ રીતે કહી શકાય. હવે CT છે એનો યુનિટ આપવો હોય, એકમ આપવો હોય બરાબર, તો તમે શું યુનિટ આપશો? એકમ આવશે જૂલ. શું આવશે? જૂલ પ્રતિ કેલ્વિન. ઓકે, અથવા જૂલ પ્રતિ સેન્ટીગ્રેડ બરાબર છે. આવી રીતે તમે કહી શકો. ચાલો, તો એ વાત થઈ ગઈ. હવે આપણે એમ કહી શકીએ કે આજે આપણને મળે છે dQ/dt બરાબર. CT ઇઝ ઇક્વલ ટુ dQ/dt. આમાં હું dQને કરતાં બનાવું તો CT ઇન્ટુ શું આવશે? dt. માટે જો મારે ખાલી Q જોતું હોય તો સંકલન CT ઇન્ટુ શું કરવું પડે? dt બરાબર. તો આ વસ્તુ જે છે એને જરાક યાદ રાખવી બરાબર. ચાલો, આગળ આપણે જોશું મોલર ઉષ્મા ક્ષમતા. મોલર ઉષ્મા ક્ષમતા બરાબર, મોલર હીટ કેપેસિટી, જેને કઈ સંજ્ઞાથી દર્શાવાય? C. હવે આની ડેફિનેશન શું આપી શકાય? થોડીક અલગ વ્યાખ્યા આવશે. આપણે એમ કહેશું કે 1 મોલ પ્રણાલીની અંદર જે પદાર્થ છે એના ટેમ્પરેચરમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો આપણે રેઇઝ વધારો કરવા માટે જે પણ ઉષ્માનો જરૂરી જથ્થો છે એને મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય બરાબર. એટલે આપણે શું કહેશું કે 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો કરવા માટે જરૂરી ઉષ્મા એટલે મોલર ઉષ્મા ક્ષમતા. મોલર ઉષ્મા ક્ષમતા. રેડી? મોલર ઉષ્મા ક્ષમતાને મેં કીધું એમ એનાથી દર્શાવાય ખાલી C થી. તો C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q/n ઇન્ટુ ડેલ્ટા T અથવા dQ/n ઇન્ટુ dt બરાબર. હવે આજે
આપણે લખ્યું છે એના બેઝ ઉપર આપણે લખી શકીએ ડેલ્ટા ક્યુ આપણે સ્મોલ રાખીશું dq ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એન ઇન્ટુ ડીટી માટે ક્યુ ખાલી રાખવું હોય તો સંકલન એન ઇન્ટુ સી ઇન્ટુ ડીટી આ તમારે યાદ રાખવાનું છે. રેડી. નાવ યુનિટ શું આવશે આનો? મોલર ઉષ્મા ક્ષમતાનો એકમ તો જૂલ પર કેલ્વિન પર મોલ. બરાબર, જૂલ પર કેલ્વિન પર મોલ. રેડી. નાવ ત્રીજા નંબરની એ આવશે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. શું આવશે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાને શું કહેવાય? એસ. બરાબર, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાને શું કહેવાય? એસ. થોડોક ફરી પાછો ચેન્જ આવશે. ઓકે, એ ચેન્જ આપણે જોઈએ. ચેન્જ આવશે ખાલી એટલો કે પદાર્થના એકમ વજનના જથ્થાનું, એકમ વજનના એટલે 1 ગ્રામ લઈ લો, વજનના જથ્થાનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્મા એટલે શું આવશે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો આના જેવું જ છે, જસ્ટ થોડોક ફેર આવશે જે આપણે જોઈએ. ઓકે, ચાલો તો આપણે શું કહીશું ભાઈ? એસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો ડેલ્ટા ક્યુના છેદમાં એમ ડેલ્ટા ટી અથવા શું આવશે? ડીક્યુના છેદમાં એમ ડીટી માટે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ એમ ઇન્ટુ ડીટી માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન એમ ઇન્ટુ એસ ઇન્ટુ ડીટી. બરાબર, જરાક આને યાદ રાખવું. યુનિટ શું આવશે? તો યુનિટ આવશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ. બરાબર, ચાલો હવે આપણે સંબંધ જોશું. સીટી એસ અને સી વચ્ચે સંબંધ. રેડી. આ આપણે જોશું. 3 પ્રકારની જે ઉષ્મા ક્ષમતા છે એ ત્રણેય ઉષ્મા ક્ષમતા વચ્ચે રિલેશન શું છે, બરાબર, એ આપણે જોશું. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ સીટી એઝ ઇટ ઇઝ આવશે. ઓકે, સી જે છે એમાં એન સી આવશે અને એસ એમ આવશે, એમ એસ. સીટી એઝ ઇટ ઇઝ રહેશે. આ મોલ છે, મોલ એટલે વજનના છેદમાં શું થાય? અણુભાર. વજન એટલે સ્મોલ એમ થાય ને, સી બરાબર એમ ઇન્ટુ એસ. તો આ કેન્સલ આઉટ થશે. તો સીટી ઇઝ ઇક્વલ ટુ સી અપોન મોલેક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ એસ. અધરવાઇઝ તમે લખી શકો કે સીટી ઇઝ ઇક્વલ ટુ થાય સી ઇઝ ઇક્વલ ટુ એમએસ. બરાબર, તો આ જે છે એ તમે નોર્મલી રિલેશન જોઈ શકો એની વચ્ચેનું. બરાબર, કે ત્રણેય જે છે એની વચ્ચે રિલેશન શું છે. ઓકે, એમાં તમારે આ ખાસ યાદ રાખવાનું. એક સીટી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ એમએસ. બરાબર છે, એ એક તમારે ખાસ યાદ રાખવાનું. તો આજે તમે જોઈ એ ઉષ્મા ક્ષમતા હતી. બરાબર છે, ઉષ્મા ક્ષમતામાં જેટલા પણ ટાઈપની ઉષ્મા ક્ષમતા આવે છે એ બધી આપણે દર્શાવી. ઉષ્મા ક્ષમતાના યુનિટ આપણે જોયા અને લાસ્ટમાં આપણે જોયું કે ઉષ્મા ક્ષમતા જેટલા પણ ટાઈપની છે એની વચ્ચે રિલેશન શું આવશે. બરાબર, તમે સ્ક્રીનશોટ લઈ શકો અને ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું ઉષ્મા ક્ષમતા માટે જ કે ઉષ્મા ક્ષમતામાં આપણે જોયું કે સીટી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો અહીંયા આપણે એસ જોયું હતું અને મોલેક્યુલર માસ હતું. માટે હું આમ પણ લખી શકું સીટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે કે એસ મોલેક્યુલર માસ જે છે એસની નીચે નહીં હતું પણ એમ સીની નીચે હતું. બરાબર, તો એસએમના છેદમાં શું આવશે? સી. તો એક આ રિલેશન છે એ પણ તમારે યાદ રાખવાનું. રેડી. ચાલો આગળ વધીએ કે જુદી જુદી પરિસ્થિતિમાં ઉષ્મા ક્ષમતા. હવે નોર્મલી આપણે હીટ કેપેસિટી એટલે સી ઇઝ ઇક્વલ ટુ શું કહીએ? ડીક્યુ અપોન ડીટી. બરાબર, એમાં હું અલગ અલગ કેસ લઉં. કેસ નંબર ફર્સ્ટ, પહેલો કેસ લઉં કે જેમાં
અચળ તાપમાને ઉષ્મા ક્ષમતા. અચળ તાપમાને ઉષ્મા ક્ષમતા. અચળ તાપમાનની વાત કરું તો મારો ડીટી કેટલો થાય 0 બરાબર. તો સી ઇઝ ઇક્વલ ટુ ડીક્યુના છેદમાં શું 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થશે બરાબર. શું થશે? અનંત. તો અચળ તાપમાને ઉષ્મા ક્ષમતા કેવી મળે? અનંત મળે બરાબર. ચાલો કેસ નંબર 2 આપણે શું લેશું? સમોષ્મી પ્રક્રમ દરમિયાન ઉષ્મા ક્ષમતા. હવે સમોષ્મી પ્રક્રમનો મતલબ શું કરવાનો મારે? કે ડીક્યુ બરાબર 0 બરાબર. તો હું ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લઉં તો શું થશે? માટે સી ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 0ના છેદમાં ડીટી. તો આન્સર કેટલો આવે? 0. તો સીધી વાત છે કે અચળ તાપમાને અનંત આવશે ઉષ્મા ક્ષમતા. અચળ મતલબ સમોષ્મી પ્રક્રમ હશે અને ઉષ્મા ક્ષમતાની વાત કરશું તો 0 આવશે. ત્રીજા નંબરનો કેસ નંબર 3. અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્મા એટલે સી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સીપી લખાય. સી બરાબર શું લખાય? સીપી. એ જ રીતે કેસ નંબર 4. અચળ કદે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્મા એટલે શું લખાય? સી ઇઝ ઇક્વલ ટુ સીવી લખાય બરાબર. હવે આપણે શું કરશું એમાં ધ્યાન આપજો કે જો હું અચળ દબાણે વાત કરું, અચળ દબાણે ઉષ્મા ક્ષમતા તો મારે સીની જગ્યાએ શું લખવાનું? સીપી લખવાનું. સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુપીના છેદમાં શું આવે? ડેલ્ટા ટી. તો હું ક્યુપીને કરતા બનાવું તો શું લખાય? સીપી ઇન્ટુ ડીટી અથવા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, યાદ કરજો ક્યુપી બરાબર શું લખાય? ડેલ્ટા એચ થાય. અહીંયા ડેલ્ટા રાખ્યો છે એટલે અહીંયા પણ ચાલો ને હું ડેલ્ટા જ રાખું બરાબર. તો ક્યુપી અચળ દબાણે ઉષ્મા એટલે શું થાય? એન્થાલ્પી ફેરફાર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે જે કહેવામાં આવે છે બરાબર. ચાલો અચળ કદે ઉષ્મા ક્ષમતા. અચળ કદે ઉષ્મા ક્ષમતા. હવે અચળ કદે ઉષ્મા ક્ષમતા એટલે શું લખાય? સીવી એટલે ક્યુવીના છેદમાં ડેલ્ટા ટી લખાય. માટે હું ક્યુવીને કરતા બનાવું તો સીવી ઇન્ટુ શું થાય? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા યુ. કારણ કે અચળ કદે ઉષ્મા એટલે શું થાય? આંતરિક ઉર્જાનો ફેરફાર. સિમ્પલ. નાવ હવે આપણે શું કરશું એ જોઈએ બરાબર. તો આપણી પાસે યાદ હોય તો એક ઇક્વેશન હતું, ઇક્વેશન એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ ડબલ્યુ યાદ છે? તો હું લખું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. યાદ છે ને? કાર્ય એટલે પી ઇન્ટુ ડેલ્ટા વી થાય. એની જગ્યાએ મેં ડેલ્ટા પીવી લખ્યું છે. હવે બધાને ખબર છે કારણ કે પીવી બરાબર શું લખાય? આરટી. 1 મોલ માટે શું લખાય? આરટી. તો હું શું લખીશ કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આર ટી. ઓકે. હવે આ ડેલ્ટા એચની જગ્યાએ શું લખાય? જુઓ તો ડેલ્ટા એચની જગ્યાએ શું લખાય? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. શું લખાય? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુની જગ્યાએ શું લખાય? સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આર ઇન્ટુ ડેલ્ટા ટી થાય. હવે ડેલ્ટા ટીને હું કોમન કાઢું બરાબર. તો આ અને આ ડેલ્ટા ટી કેન્સલ થઈ જાય એટલે શું વધ્યું? સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. માટે ખાસ ધ્યાન આપજો સીપી માઇનસ સીવી બરાબર આર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, જેને મેયરનો સંબંધ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? મેયરનો સંબંધ. શું કહેવામાં આવશે? મેયરનો
સંબંધ. રેડી? તો ફરી પાછું H ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ ડબલ્યુ, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી. પીવી ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 મોલ માટે RT, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા RT. હવે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો CP ઇન્ટુ ડેલ્ટા ટી, જે આપણે ઉપરથી તારવેલું છે. એ જ રીતે ડેલ્ટા યુની જગ્યાએ શું લખાય CV ઇન્ટુ ડેલ્ટા ટી, જે મેં અહીંયા દર્શાવેલું છે. ડેલ્ટા ટીને કોમન કાઢીશ એટલે કેન્સલ આઉટ થશે, તો CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R, જેના ઉપરથી CP માઇનસ CV બરાબર R. મતલબ અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાનો તફાવત જે છે એ સાર્વત્રિક વાયુ અચળાંક R બરાબર થાય, જેને કોનો સંબંધ કહેવામાં આવે છે? મેયરનો સંબંધ. બરાબર? રિલેશન યાદ રાખવું બિકોઝ ઇમ્પોર્ટન્ટ છે. ઇનકેસ તમે ગુજરાત બોર્ડમાં આ વસ્તુ નથી જોઈ એનો મતલબ એવો નથી કે છે નહીં, છે. આપણે આમાં જોવાની હતી જે આપણે જોઈ. રેડી? ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું એઝ ઇટ ઇઝ ઉષ્મા ક્ષમતામાં જે CV અને CP જોયું એના પરથી કે CP અપોન CV ઇઝ ઇક્વલ ટુ ગેમા. ચાલો, CP જે છે બરાબર છે એ CP માટે તમે શું જોઈ ગયા? તો તમે જોઈ ગયા QP અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા QV અપોન ડેલ્ટા ટી. યાદ છે આ ડેલ્ટા ટી કેન્સલ, તો QPના છેદમાં QV આવશે અને QP એટલે ડેલ્ટા H અને QV એટલે ડેલ્ટા U. બરાબર? તો ડેલ્ટા CP અપોન CV જે છે બરાબર, CP અપોન CV ઇઝ ઇક્વલ ટુ ગેમા થાય અને ડેલ્ટા Hના છેદમાં ડેલ્ટા U. એક્ઝામમાં તમને પૂછાઈ શકે એક પરમાણ્વીય, દ્વિપરમાણ્વીય, ત્રિપરમાણ્વીય વાયુઓ માટે ગેમાનું મૂલ્ય બરાબર ક્વેશ્ચન માર્ક. એક્ઝામની અંદર ડાયરેક્ટલી તમને MCQમાં પૂછાશે કે ચાલો ભાઈ એક પરમાણ્વીય વાયુ છે, લાઈક આદર્શ વાયુ છે, બધા એક પરમાણ્વીય છે, હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ઓકે, તો એવા એક પરમાણ્વીય વાયુઓ માટે ગેમાની પ્રાઇસ કેટલી? ગેમા એટલે શું? CP અપોન CV. હવે આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તમારે ફિઝિક્સમાં આવશે, પણ તેમ છતાંય અત્યારે હું તમને એક્સપ્લેન કરવાનું પ્રિફર કરીશ. બરાબર છે? કારણ કે તો તમે ફિઝિક્સમાં એને બહુ પ્રોપર સમજી શકશો. રેડી? ચાલો ધ્યાન આપજો. આપણને જોઈએ છે CP અપોન CV બરાબર ગેમાના મૂલ્યો આ ટાઈપના વાયુઓ માટે. આપણી પાસે એક વાત છે CP માઇનસ CV બરાબર શું આવે? R. આ પણ આપણને ખ્યાલ છે, યાદ છે ને? બરાબર કે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R, મેયરનો સંબંધ. હવે શું કરશું એમાં ધ્યાન આપજો. એક ઇક્વેશન છે કે CP ઇઝ ઇક્વલ ટુ CP નહીં પણ CV ઇઝ ઇક્વલ ટુ આવશે FRના છેદમાં 2. CV ઇઝ ઇક્વલ ટુ શું આવશે? FRના છેદમાં 2. અવગણન થશે. આ શું છે મેડમ? તો મેડમ એ સમજાવવા માટે જ છે. બરાબર? ચાલો સમજો કે ત્યાં F જે છે ને એને કહેવાય મુક્તતાના અંશો. ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય ઇંગ્લિશમાં, ડિગ્રી ઓફ ફ્રીડમ. હવે F જે છે ને બરાબર એ બે રીતે આવશે. F ઇઝ ઇક્વલ ટુ FT પ્લસ FR. આ જે છે એ આવશે સ્થાનાંતરણ ઉર્જા અને આ જે છે એને કહેવાય રોટેશન ઉર્જા. હવે એટલું યાદ રાખજો, સાંભળજો, અહીંયા કોઈ એનર્જીની પ્રાઇસ આપણે નથી મૂકવાના, ખાલી એની સંખ્યા મૂકશું. બરાબર? તો ધ્યાન આપો. માનો કે આ પરમાણુ છે બરાબર, એ પરમાણુ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ, X, Y, Z કઈ દિશામાં સ્થાનાંતરણ કરી શકે, કઈ દિશામાં જઈ શકે. તો એટલું યાદ રાખજો, એક પરમાણ્વીય હોય, દ્વિપરમાણ્વીય, ત્રિપરમાણ્વીય, કોઈ પણ પરમાણ્વીય વાયુ હોય એટલે કે દરેક વાયુઓ માટે FT બરાબર કેટલું લઈ લેવાનું? 3. કારણ કે કોઈ પણ વાયુનો અણુ હશે ને એ બધી ડાયરેક્શનમાં ગતિ કરી શકે, બધી ડાયરેક્શનમાં સ્થાનાંતરણ થઈ શકે. આપણે ડાયરેક્શન કેટલી લઈએ છીએ? 3, X, Y, Z. એટલે FT બરાબર કેટલું આવશે? 3. કે એક પરમાણ્વીય વાયુ છે, ત્રણેય ડાયરેક્શનમાં સ્થાનાંતરણ કરશે, FT બરાબર 3. દ્વિપરમાણ્વીય વાયુ છે, બધી ડાયરેક્શનમાં સ્થાનાંતરણ કરશે, FT બરાબર 3.
તો એવું કોઈ પણ પરમાણ્વીય વાયુ હોય બધી ડાયરેક્શનમાં સ્થાનાંતરણ પોસિબલ છે એન્ડ ધેટ ઇઝ વાય વી કેન કન્સિડર FT ફોર ઓલ ટાઈપ્સ ઓફ ગેસીસ ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, તો FT ઇઝ ઇક્વલ ટુ 3 તમારે બધા ગેસીસ માટે લઈ લેવાનું. પણ અહીંયા જરાક ચેક કરવું પડશે. રોટેશનનો મતલબ આપણે સ્પિન નથી લેવાનું. અલા ભાઈ, સ્પિન અને રોટેશન વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. કઈ રીતે? આપણી પૃથ્વી છે પોતાની જગ્યાએ સ્પિન કરે છે, બરાબર. રોટેશન કોની આસપાસ કરે છે? સૂર્યની આસપાસ. સિમ્પલ. તો સ્પિન જો કરતો હોય પરમાણુ તો FR ઇઝ ઇક્વલ ટુ 0. FR ઇઝ ઇક્વલ ટુ 0. સ્પિન કરે પોતાની જગ્યાએ પણ રોટેશન નથી કરતો તો FR 0. જો સ્પિન પણ કરે છે અને કોઈની આસપાસ રોટેશન પણ કરે છે તો સ્પિન તો 0 લેવાનું છે, પણ રોટેશન થાય છે ને એક અક્ષની આસપાસ, અધરવાઇઝ 2 અક્ષની આસપાસ. તો જેટલી અક્ષની આસપાસ એ રોટેશન કરે, સ્પિન નહીં રોટેશન કરે, એટલી સંખ્યા લેવાની. બરાબર. જેમ કે પૃથ્વી છે, હવે પૃથ્વી પોતાની જગ્યાએ ફરે છે તો સ્પિન કરે છે, પણ એ સૂર્યની આસપાસ ફરે છે ને, બરાબર. સૂર્યની આસપાસ રોટેશન કરે છે તો પૃથ્વી માટે FR ઇઝ ઇક્વલ ટુ 1. એક અક્ષની આસપાસ એ રોટેટ કરે છે એટલે 1. બરાબર. તો એમ આપણે ચેકિંગ કરવું પડશે. તો સ્પિન નથી લેવાનું, સ્પિન નહીં લેવાનું, પણ જે કોઈ અક્ષની આસપાસ પરિભ્રમણ કરે તો FR લેવાનું. ચાલો, તો આપણે સ્ટાર્ટ કરીશું. એક પરમાણ્વીય વાયુઓ માટે શું જોઈએ છે? ગેમા. ચાલો, એના માટે આપણે શું કન્સિડર કરવું પડશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. આ બધા જે ગેસીસ છે એક પરમાણ્વીય ગેસીસ છે. હવે સાંભળજો, FT તો મેં કહી દીધું બધા માટે કેટલું લેવાનું? 3. બરાબર. કારણ કે એ બધી ડાયરેક્શનમાં પરમાણુ ગતિ કરે, બરાબર, કે અણુ ગતિ કરે. પણ રોટેશનની વાત કરું તો આજે આપણો એક પરમાણુ છે, બરાબર, જે આપણે આ રીતે લીધો છે, એ ખાલી સ્પિન કરશે, કોઈની આસપાસ ભ્રમણ કરી શકે નહીં. ખાલી શું કરશે? સ્પિન કરશે. તો એ સ્પિન કરતો હોવાથી એનો FR બરાબર કેટલો આવે? 0. રેડી? FR બરાબર શું આવશે? 0 આવશે. તો આપણે અહીંયા જોઈ ગયા છીએ CV બરાબર FR/2. બરાબર. તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો અહીંયા તમને કીધું F ઇઝ ઇક્વલ ટુ FT વત્તા FR. FR 0 છે, FT 3 છે, તો F કેટલો આવ્યો? એનો 3 આવ્યો. બરાબર. તો એક પરમાણ્વીય વાયુ માટે F ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા 0 બરાબર 3. તો CV બરાબર 3R/2. આ શું મળ્યું આપણને? CV મળ્યું ને? તમે જોઈ શકો CV ઇઝ ઇક્વલ ટુ 3R/2. રેડી? હવે શું મેળવવાનું? CP મેળવવાનું. તો CV ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R વત્તા CP. બરાબર. તો CP માઇનસ 3R/2 ઇઝ ઇક્વલ ટુ R. તો CP ઇઝ ઇક્વલ ટુ 3R/2 પ્લસ R. બરાબર. તો 5R/2. આ શું મળ્યું આપણને? CP મળી ગયું એક પરમાણ્વીય વાયુ માટે. ચાલો, તો હવે ગેમા બરાબર CP/CV. ચાલો, CP કેટલું છે? 5R/2. CV કેટલું હતું? 3R/2. આ 2 કેન્સર, RR કેન્સર. 5/3. ચાલો, 5/3 કરો તો આન્સર કેટલો આવે? રેડી? આપણે જોઈએ અહીંયા 5/3. 3 એકા 3, 2 20 આવશે પોઈન્ટ. 3 દુ 6, 3 6 18, પાછા 20, 3 6 18, પાછા 20. બરાબર. તો આન્સર આવશે ગેમા. આદર્શ વાયુ માટે ગેમાની પ્રાઇસ હોય છે 1.67. કેટલી હોય? 1.67. એક પરમાણ્વીય વાયુ હોય કે આદર્શ વાયુ હોય એના માટે ગેમાનું જે મૂલ્ય છે, બરાબર, એ ગેમાનું મૂલ્ય કેટલું આવશે? 1.67 આવશે 5/3. રેડી? તો તમે સમજી શકો છો, આજે મેં ખાલી એક પરમાણ્વીય વાયુ માટે ગેમાની પ્રાઇસ સમજાવેલી છે. બરાબર છે. હવે એક્ઝામમાં પૂછાય ત્યારે ગણતરી કરવા નહીં બેસવાનું, બિકોઝ મેં ઓલરેડી ગણતરી કરીને તમારી સામે મૂકી દીધી છે. મેં ડાયરેક્ટ કોઈ પ્રાઇસ તમને નથી આપી કે ભાઈ ચાલો આદર્શ વાયુ આવે એટલે ગેમા કહી દેજો 1.67. એમ નહીં.
મેં તમને સમજાવ્યું છે કે કઈ રીતે 1.67 આવે છે. હવે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે 1.67 આવશે, બરાબર, પણ તમે સમજીને યાદ રાખો છો, ગોખતા નથી. રેડી? ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો અને પ્રોપર લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોશું દ્વિપરમાણુય અણુ માટે સેકન્ડ નંબરનું, દ્વિપરમાણુય અણુ માટે ગેમા. ચાલો, દ્વિપરમાણુય અણુ એટલે આ રીતે થશે કે જેની અંદર કેટલા પરમાણુ હશે? 2. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે, બરાબર. તો તમે સમજી શકો કે એક્સ અક્ષ ઉપર એ રોટેટ કરશે, એક્સ અક્ષ ઉપર એ શું કરશે? રોટેટ કરશે, બરાબર. પણ એ એક્સ અક્ષ ઉપર રોટેટ મતલબમાં સ્પિન કરશે. એક્સ અક્ષ ઉપર શું કરે? સ્પિન કરશે. એક્સ અક્ષ ઉપર જ ફરશે, પણ એ વાય અને ઝેડની આસપાસ ફરશે, બરાબર. એટલે એ એક્સ અક્ષ ઉપર સ્પિન કરે, પરંતુ વાય અને ઝેડ અક્ષની આસપાસ ભ્રમણ કરે. અક્ષની આસપાસ શું કરશે? ભ્રમણ કરે. અને જેટલું ભ્રમણ કરે એટલી પ્રાઇઝ લેવાની. એફઆર કેટલા આવે? 2. 2 અક્ષની આસપાસ ભ્રમણ કર્યું ને એટલે એફઆર 2 આવશે. એફટી તો ઓલરેડી બધા માટે કેટલા છે? 3. કેટલા? 3. ચાલો, તો કુલ એફ બરાબર એફટી પ્લસ એફઆર બરાબર 3 + 2 કેટલા આવશે? 5. ચાલો, તો સીવી બરાબર એફઆરના છેદમાં 2, તો 5r/2. ચાલો, હવે સીપી કેટલા? તો સીપી = સીવી + આર, તો 5r/2 + આર એટલે 7r/2 થઈ ગયું. હવે શું કરવાનું? તો ગેમા મેળવવાનો ને, તો ગેમા = CP/CV. ચાલો, સીપી કેટલા મળ્યા? તો સીપી મળ્યા 7r/2, પેલું 5r/2, 2 r કેન્સલ, 7/5. રેડી? એટલે 5 × 5 6 7 20, 5 ચોક 20. આન્સર કેટલો આવશે? 1.4. તો દ્વિપરમાણુય અણુ માટે ગેમાનું મૂલ્ય કેટલું હોય? 1.4. રેડી? તો એ જ રીતે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે વાસ્તવિક વાયુઓ હોય, બરાબર, એ વાસ્તવિક વાયુઓ માટે એટલે કે જે આદર્શ હોય એના માટે પણ ગેમા 1.4 આવશે. હવે ત્રીજા નંબરનું દ્વિપરમાણુય અણુ માટે, ત્રિપરમાણુય અણુ માટે, દ્વિપરમાણુય તો થઈ ગયું ને, ત્રિપરમાણુય અણુ માટે પણ ત્રિપરમાણુય અણુ 2 ટાઈપના આવશે. એક રેખીય આવી શકે અને એક કોણીય આવી શકે. રેખીય એટલે C ડબલ બોન્ડ O આ ત્રિપરમાણુય અણુ છે. હવે દ્વિપરમાણુય અણુમાં હું ઉદાહરણ આપવાનું ભૂલી ગઈ, પણ Cl2 Br2 ઓકે, F2 O2 N2 NO આવા જે દ્વિપરમાણુય અણુ છે એના માટે ગેમા કેટલો આવશે? 1.4. હવે આપણે ત્રિપરમાણુય અણુઓ માટે ગેમા જોઈએ છે, જે રેખીય હોઈ શકે, અધરવાઇઝ કોણીય. રેખીય હોય તો O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, અને કોણીય એટલે તો રેખીય અને કોણીય માટે આ રીતે આવશે. એમાં પહેલાં આપણે શરૂઆત કરવી રેખીય માટે, બરાબર. હવે રેખીય હું લઉં તો અહીંયા એક પરમાણુ, આ એક પરમાણુ, આ ત્રીજો પરમાણુ થશે. ચાલો, આ એક્સ અક્ષ છે, આ શું લેશું આપણે? ઊભી અક્ષ છે વાય અક્ષ, આ એક્સ અક્ષ, અને આ શું આવશે? અહીંયા ઝેડ અક્ષ. દેખાય? તો તમે સમજી શકો કે એ એક્સ અક્ષ ઉપર શું કરે? સ્પિન કરે, પણ બાકીની વાય અને ઝેડ ઉપર શું કરશે? ભ્રમણ કરશે, રોટેટ કરશે. તો આપણે અહીંયા ફરી પાછું કહેશું, એક્સ અક્ષ ઉપર સ્પિન કરે, પરંતુ વાય અને ઝેડ અક્ષની આસપાસ ભ્રમણ કરે, બરાબર. તો એનો એફઆર કેટલો આવે? 2. એફટી તો બધા માટે 3 છે, તો કુલ એફ બરાબર એફટી પ્લસ એફઆર 3 + 2 કેટલા આવ્યા? 5. ચાલો, તો એનું સીવી કેટલું? 5r/2. સીપી = સીવી + આર, 5r/2 + આર, તો 7r/2 માટે ગેમા = CP/CV
સીવી 7r/2 ભાગ્યા 5r/2 2 r કેન્સલ 7/5 બરાબર 1.4. તો ત્રિપરમાણ્વીય અને જે રેખીય અણુ છે એના માટે ફરી પાછું ગેમા કેટલું 1.4. રેડી? ચાલો હવે કોણીય અણુ માટે જોશું. કોના માટે? કોણીય અણુ. ચાલો કોણીય અણુમાં S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. હવે આ x અક્ષ છે, આ જે છે એ z અક્ષ, ઊભી છે એ y. તો તમે જોઈ શકો કે એ અણુ છે એ કોઈ અક્ષ ઉપર ફીટ બેહતો નથી, મતલબ એ સ્પિન નહીં કરે કોઈ અક્ષ ઉપર, બધી અક્ષ ઉપર શું કરશે? રોટેટ કરશે અક્ષની આસપાસ. એટલે અહીંયા તમે કહી શકો આવો અણુ x y અને ઝેડની આસપાસ અક્ષની આસપાસ ભ્રમણ કરે માટે એનો FR બરાબર કેટલો? 3. FT તો બધા માટે 3 જ છે, તો કુલ F કેટલો આવશે? 6 બરાબર. માટે એનો CV બરાબર 6r/2. તો CP બરાબર શું થાય? CV પ્લસ R બરાબર છે 8r/2 કેટલો આવે? 2. તો ગેમા ઇઝ ઇક્વલ ટુ CP/CV 8/2 કેટલા આવશે? 6 બરાબર. તો 4 દુ 8 અને 2 તેરી 6. તો 4/3 જો તમે કરશો તો ગેમા બરાબર મળશે 1.33. રેડી? તો તમે સમજી શકો કે ત્રિપરમાણ્વીય અણુ કે જે કેવો હોય છે? કોણીય હોય. એના માટે જે ગેમાની પ્રાઇસ તમને મળશે બરાબર, એ પ્રાઇસ કેવી આવશે? 1.33. આદર્શ વાયુ માટે, યસ, આદર્શ વાયુ માટે મેં અગાઉ પણ કીધું કે કેટલી પ્રાઇસ રહેશે? 1.4. તો આ નોટ કરી લેવું કે આદર્શ વાયુ માટે ગેમા બરાબર 1.4 બરાબર. તો ગેમા જે છે CP/CV, પહેલાં તો CP/CV કઈ રીતે આવ્યું એ આખું સમજાયું, એનું રિલેશન સમજાયું કે CP-CV = R. રેડી? મેયરનો સંબંધ. પછી ગેમાની પ્રાઇસ અલગ અલગ ગેસીસ છે એના માટે કઈ હોઈ શકે. રેડી? અહીંયા આપણે વિડીયો લેક્ચર ફિનિશ કરશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં